વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ થિંગ અહીંયા સુધી ફંક્શન ભણ્યા હતા. આજના લેક્ચરમાં આગળ ફંક્શન જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન નામનો ફંક્શન ભણીશું. આ ફંક્શનમાં કોઈ ક્રિયા અથવા ક્રિયાનું આવર્તન અથવા રોજિંદી ક્રિયાનું વર્ણન કરવામાં આવે છે. ટૂંકમાં વારંવાર જે ક્રિયા થતી હોય એનું શું કરવામાં આવે છે? વર્ણન કરવામાં આવે છે. તો આ વાક્યોમાં આપણે ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, રેરલી વગેરેનો ઉપયોગ થાય છે. હવે આમ જોવા જઈએ ને, જો તમને યાદ હોય તો આપણે જ્યારે સાદો વર્તમાનકાળ ભણ્યા હતા ત્યારે આપણે ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, રેરલી વગેરે જેવા ઓળખના શબ્દ લખાવેલા હતા. ટૂંકમાં જે સાદા વર્તમાનકાળમાં જે ઓળખના શબ્દ આપેલા છે એ જ ઓળખના શબ્દ અહીંયા આપણને આપેલા છે. એટલે આ ફંક્શન કેમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં. ઉદાહરણ જોઈએ તો જય ઓફન ગોઈઝ ટુ મીટ હિઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ. જય રહ્યો એ વારંવાર તેના દાદા અને દાદીને મળવા જાય છે. અહીંયા આપણને કયું આપેલું છે? ઓફન. ઓફન આપેલું તો ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન નામનો ફંક્શન આવે. અહીંયા જો તમને કીધું કે વારંવાર એટલે કે ઓફન. ઓફટેન ન વચે, ઓ ભાઈ શું વચાય? ઓફન. ઓફન એટલે કે વારંવાર. તો જઈ રહ્યો એ વારંવાર તેના દાદા અને દાદીને મળવા જાય છે. તો આ એક જાતનો કયો કાળ થઈ ગયો? સાદો વર્તમાનકાળ. તો અહીંયા તમને ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, રેરલી વગેરે જેવા જ્યારે શબ્દ આપેલા હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન નામના ફંક્શનમાં આવે. બીજું ઉદાહરણ જોઈએ તો ગીતા ઓલવેઝ સ્ટડીઝ ઇન ધ મોર્નિંગ. ગીતા રે હંમેશા સવારમાં અભ્યાસ કરે છે. સવારે વાંચવા બેઠતી હોય કે લખતી હોય તો ગીતા રે હંમેશા ક્યારે અભ્યાસ કરે છે? તો સવારમાં. અહીંયા આપણને શું આપેલું? ઓલવેઝ. જો અહીંયા મેં લખાવેલું ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, રેરલી આવા શબ્દ જ્યારે આપેલા હોય વાક્યમાં ત્યારે કયો ફંક્શન આવે? ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો અહીંયા ઓલવેઝ આપેલું છે તો આ ફંક્શન કયો? ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે તો આપણે જોઈએ તો પરીક્ષામાં ધોરણ 10 ને બોર્ડની પરીક્ષામાં 9 માર્કમાં ફંક્શન આવે છે. 3 માર્કમાં જોડકા સ્વરૂપે આવે છે અને 6 માર્કમાં વિકલ્પ સ્વરૂપે આપે છે. એના પછી આગળનો ફંક્શન જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આગળનો ફંક્શન કયો આવે છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આમાં પ્રોસેસ એટલે તમને ખબર જ થઈ જાય કે કોઈ જાતની ક્રિયા. તો જ્યારે કોઈ ક્રિયાનું વર્ણન કરવામાં આવેલું હોય ત્યારે કયો ફંક્શન આવે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. જો અહીંયા આપણે ઉદાહરણ પછી સમજી, પહેલાં જોઈએ મેં લખ્યું. આ ફંક્શનમાં કોઈ પ્રતિક્રિયાનું ક્રમ અનુસાર વર્ણન કરે છે. કોઈ પણ ક્રિયા આપેલું હોય એને ક્રમબદ્ધ વર્ણન કરે છે એટલે કે લાઇનસર વર્ણન કરવામાં આવે છે ત્યારે કયો ફંક્શન આવે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. જોઈએ તો ઓપન ધ લીડ. ઢાંકણું ખોલો. એન્ડ પુઅર સમ વોટર. અને થોડુંક પાણી રેડો. તો અહીંયા આખી ક્રિયા ક્રમ અનુસાર કીધી આપણને. ક્રમ અનુસાર એટલે કે લાઇનમાં. ટૂંકમાં પહેલાં કીધું કે ઢાંકણું ખોલો અને પછી એમાં શું નાખો? પાણી નાખો. એટલે આખી શું થઈ ગઈ? પ્રોસેસ થઈ ગઈ. પ્રોસેસ થઈ ગઈ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આવશે. એના પછી બીજું ઉદાહરણ, બોઇલ ધ મિલ્ક. દૂધને ઉકાળો. એન્ડ એડ સુગર. અને ખાંડ નાખો. દૂધને ઉકાળો અને એમાં શું નાખો? ખાંડ નાખો. તો પહેલાં આપણને શું કીધું કે દૂધને ઉકાળો, ગરમ કરો અને પછી એમાં શું નાખવાની? ખાંડ નાખવાની. તો આખી શું થઈ ગઈ? પ્રોસેસ થઈ ગઈ. તો આ ફંક્શન કેમાં આવે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આવશે. પરીક્ષામાં તમને અલગ અલગ 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરવાનો થાય. એના પછી આગળનો ફંક્શન જોઈએ તો આગળના ફંક્શનમાં આપણને આપ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. કયો આપ્યો છે? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે કોઈ પ્રશ્ન પૂછવા માટે, અને સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ માહિતી મેળવવા માટે. પરીક્ષામાં તમને ક્યારેક ઇન્ક્વાયરી એઝ નેચર આપ્યું, ક્યારેક ઇન્ક્વાયરી એઝ નેચર ન આપ્યું હોય તો એની જગ્યાએ શું આપ્યું હોય? સિકિંગ ઇન્ફોર્મેશન. તો આ ફંક્શનમાં કોઈ માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે એટલી તો આપણને ખબર પડી જાય ભાઈ, માહિતી મેળવવાની હોય કે કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો એમાં હંમેશા ડબલ ક્વેશ્ચનનો ઉપયોગ થાય. તો જોઈએ તો વુ, વોટ, વેર, વેન, વાય
હાઉ, હાઉ મચ, હાઉ મેની જેવા WH ક્વેશ્ચનનો ઉપયોગ થાય છે. આમ જોઈને ફંક્શન તો સાવ સહેલો ટોપિક છે, કેમ કે અહીંયા તમને જે ઉપર એનું જે નામ આપ્યું હેડિંગ મેન ટાઇટલ એનું જો તમને ગુજરાતી આવડી જાય તો તમને આ ફંક્શન આવડી જ જાય. જો ઇન્ક્વાયરીઝ નીચે એટલે કોઈ પ્રશ્ન પૂછો તો પ્રશ્ન પૂછવા માટે હંમેશા આપણે કેનો ઉપયોગ કરવો પડે? WH ક્વેશ્ચનનો ઉપયોગ કરવો પડે. પેલું એમાં જોઈએ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ? આ શર્ટની કિંમત કેટલી છે? આ શર્ટની કિંમત શું છે? તો અહીંયા આપણને કેનો ઉપયોગ કરેલો છે? વોટનો. વોટનો ઉપયોગ કર્યો એટલે ઇન્ક્વાયરીઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન નામના ફંક્શન આવે. બીજું એવું આપ્યું છે કે હાવ આર યુ, તમે કેમ છો? તો હાવ આર યુ, તો હાવ યુ એ WH ક્વેશ્ચન છે જ. તો હાવ આર યુ કીધું, તમે કેમ છો? તો આ પણ આપણને હાવ શબ્દ આપેલો છે એટલે કેમ આવશે? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરીઝ નેચરમાં. એના પછી વેર ઇઝ નેહા? વેર ઇઝ નેહા? નેહા ક્યાં છે? તો આ પણ પ્રશ્ન પૂછે છે. આપણે માહિતી કેના વિશે જોઈએ? નેહાની, કે ભાઈ નેહા ક્યાં છે? તો વેરવાળા પ્રશ્ન પૂછ્યો તો કેમ આવે? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરીઝ નેચર. બીજું, હાઉ મેની બુક્સ ડુ યુ હેવ? તારી પાસે કેટલા પુસ્તકો છે? તારી પાસે કેટલા પુસ્તકો છે? તો અહીંયા આપણે કેના વડે પ્રશ્ન પૂછ્યો? હાઉ મેની વડે. હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો એટલે આમાં કયા હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો એટલે આ ફંક્શન કેમાં આવશે? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરીઝ નેચર નામના ફંક્શનમાં આવશે. ઇન્ક્વાયરીઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન નામના ફંક્શનમાં આવશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગલા ફંક્શન ભણીશું.